શાળાના આજે શ્રી આમંત્રિત મહેમાનો તથા વાલા બાળ મિત્રો, આજે હું અબ્દુલ કલામ વિશે બોલીશ તે તમે સૌ ધ્યાનથી સાંભળજો. એપીજે અબ્દુલ કલામ ભારતના મહાન વૈજ્ઞાનિક અને નેતા હતા. તેમનો જન્મ 15 ઓક્ટોબર 1931ના રોજ તમિલનાડુમાં થયો હતો. તે ખૂબ મહેનતી અને શાંત સ્વભાવના હતા. અબ્દુલ કલામને મિસાઇલ ઓફ ઇન્ડિયા કહેવામાં આવે છે. તેઓ ભારતને શક્તિશાળી બનાવવા માટે ઘણા રોકેટો અને મિસાઇલ બનાવ્યા. 2002માં ભારતના રાષ્ટ્રપતિ બન્યા. કલામ સાહેબે પુસ્તકો વાંચવા અને બાળકો સાથે વાત કરવા ખૂબ ગમતું હતું. તેઓ કહેતા કે સપના જોવો અને તેને પૂરા કરવા માટે મહેનત કરો. 2015માં તેમનું અવસાન થયું, પરંતુ એમની યાદ હંમેશા જીવંત રહે છે. અબ્દુલ કલામ બાળકો માટે પ્રેરણાનો સ્ત્રોત છે. ભારત માતા કી જય જય જય.